વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને હું જઈ રહ્યો છું અત્યારે રણુ ગામ કે જ્યાં પાદરાથી લગભગ 10 કિલોમીટર આવેલું છે અને ત્યાં આંબાવાડિયું છે અને કેરી લેવા માટે હું જઈ રહ્યો છું. તો ગાઈઝ આ વિડીયો આખો જુઓ અને કઈ કઈ કેરીઓ ત્યાં મળે છે એ તમને ત્યાં આંબાવાડિયામાં બતાવીશ. Like a shadow, like a fever, looking for a getaway. No escape, I'm going deeper. I can't fight my way out. I can't fix my broken heart. If you could only. તો ગાઈઝ અત્યારે આંબાવાડિયું નજીક આવી ગયું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે રણુ પીપળી જે રેલવે સ્ટેશન હતું ત્યાં આગળ આ આંબાવાડિયું આવેલું છે. અમે ત્યાં જઈ રહ્યા છે, હવે નજીક છે. આપ જોઈ રહ્યા છો અત્યારે આ જવાનો રસ્તો છે. અમે રિક્ષામાં જઈ રહ્યા છે. તો ગાઈઝ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ સુંદર કુદરતી નજારો છે અને અમે આંબાવાડિયાની નજીક પહોંચી ગયા છે. અમે રિક્ષા લઈને અહીંયા જઈ રહ્યા છે. મારી જોડે જોબ કરતા અમરસિંહ કરીને છે, એક રમેશ કાકા છે અને જાનવી. અમે આ ચારેય જણા અત્યારે આ કેરી લેવા માટે આવ્યા છે. કેસર કેરી અહીંયાથી અમે લઈ જવાના છે. જો આપ આ કેરી લેવા આવવા માગતા હો તો રણુ મુકામે આવવું પડશે. તો ગાઈઝ અમે અત્યારે રણુ જે આંબાવાડિયું છે ત્યાં કેરી લેવા માટે આવી ગયા છે. તો જઈએ છે અંદર, જુઓ આગળ આ વિડીયોમાં. તો ગાઈઝ આપ જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ પ્રકારની કેરીઓ છે આંબાવાડિયામાં. તો ગાઈઝ આપ જોઈ રહ્યા છો આ કેરી લેવા માટે અમે આવી ગયા છે. અહીંયા કેસર કેરી લેવા માટે આવ્યા છે. સરસ આંબાવાડિયું છે. મારી જોડે અમરસિંહ અને રમેશ કાકા છે. મારી જોડે જાનવી પણ આવી છે. જાનવી હાય. હાય. કાકા કઈ કયા પ્રકારની આગળ કેરીઓ મળે છે આંબાવાડિયામાં? મળે 36 જાત. 36 જાતની કેરી. તો ગાઈઝ આ કાકા છે આપણી સાથે, આ આપણને કેરી બતાવી રહ્યા છે. કાકા કઈ કેરી છે આ? આ વયા મધુરી છે. મધુરી કેરી. ઓકે, જો ખાવજો કાચી. મધમાંથી કોણને શું ખાવે છે? તો ગાઈઝ અત્યારે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની કેરી. મધુરી નામ 36 પ્રકારની કેરી આ આંબાવાડિયામાં આવેલી છે. અને અમારી જોડે અમરસિંહ કાકા છે. અમરસિંહ હાય. હાય. કેવું? તો કાકા અત્યારે કહી રહ્યા છે કે હજી અત્યારે કેરી જે છે એનો ફાલ જે આવવો જોઈએ, જે ફળ આવવા જોઈએ ઓછા આવ્યા છે જે પહેલાં આવતા હતા એ પ્રમાણમાં, એવું આ કાકા અહીંયા કહી રહ્યા છે. ખૂબ જ મોટું આંબાવાડિયું છે. કેટલા વીઘા ખેતરમાં આંબાવાડિયું આવેલું છે? 18 વીઘો. 18 વીઘાની અંદર આ આંબાવાડિયું આવેલું છે. કેટલા આંબા છે? 3000 આંબા આવેલા છે. રણુ ગામમાં આવેલું આંબાવાડિયું છે. રેલવે ફાટક પર આવો ત્યારે આ આંબાવાડિયું તમને જોવા મળશે. સાધી રોડ પર આવેલું આ આંબાવાડિયું છે. જો આ કેરી, આ પાયડી કેરી છે. આ પાયડીનું નામ છે આ કેરીનું. જુઓ પાકેલી. તો તો ગાઈઝ અત્યારે આ જોઈ રહ્યા છો આ કોપરા કેરી છે. કોપરા, આ કેરીનું નામ કોપરા છે. જુઓ કેટલી બધી મસ્ત કેરી અહીં આગળ આવેલી છે. આ 18 વીઘામાં પથરાયેલું આંબાવાડિયું જે રણુ પાસે સાંધી રોડ પર આવેલું આ આંબાવાડિયું છે. ખૂબ જ સરસ મોટું આંબાવાડિયું. તમને તમામ કેરી અહીંયા કેસર કેરી મળી જવાની છે. તો ગાઈઝ અત્યારે તમારે જો કેરી જોઈતી હોય તો તમારે અહીંયા આવવાનું રહેશે. આપ જુઓ કેટલી સરસ કેરી છે. તો ગાઈઝ આપ જોઈ રહ્યા છો આ આંબાવાડિયામાં અમે ફરી રહ્યા છે. જાનવી પણ મારી સાથે છે. જો
તો ગાઈઝ અત્યારે અમારા માટે આ જો ત્યાંના જે કામદારો છે તે કેરી અમારા માટે પાડી રહ્યા છે અને સુંદર વાતાવરણમાં મોરલા પણ સાથે ટહુકા ભરી રહ્યા છે. તો ગાઈઝ 18 વીઘામાં ફેલાયેલું આંબાવાડિયું અને તમામ પ્રકારની કેરી આ પાદરા તાલુકાના રણુ ગામમાં અને વડોદરાથી 22 કિલોમીટરના અંતરે આવેલું આ રણુ ગામમાં આંબાવાડિયું આવેલું છે. કેસર કેરી લેવા માટે જલ્દી આવી જાઓ. તો ગાઈઝ જોયો આ અત્યારે કેરી ઉતારી રહ્યા છે આંબાથી. તો ગાઈઝ અત્યારે હું પોતે જો નીચે ઊભા રહીને આ કેરીઓ તોડી રહ્યો છું. આ આંબાવાડિયું એટલું સરસ છે કે નીચે નજીક કેરીઓ તમને મળી રહેવાની છે. કેસર કેરી લેવા માટે અમે આવ્યા છે. આ જોઈ રહ્યા છો હું કેવી રીતે હાથથી નીચે ઊભા રહીને કેરી તોડી રહ્યો છું. I can feel you everywhere, like a shadow, like a fever. Looking for a getaway, no escape, I'm going deeper. I can't fight my way out, I can't fix my broken heart. If you could only let me go, my love turned into a war. Not the start, I ain't coming back. If I've been all lost, I don't
story, but it gets blurry in between love and obsession, caught in the wreckage. Let me be. You are a prison. Why won't you listen? In the deep end, we hit a dead end. Every time we're swimming, you make sure we sink in. In the deep end, why do I dive in? Every time we're sinking down, down, down. In the deep end. You're an ocean with an angry heart, overflowing till it all goes dark. You keep trying to hide the scars, but I don't need you anymore. That's the best part. In between love and obsession, caught in the wreckage. Let me be. You are a prison. Why won't you listen? In the deep end, we hit a dead end. Every time we're swimming, you make sure we sink in. In the deep end, why do I dive in? Every time we're sinking down, down, down. In the deep end. In the quiet, when my thoughts get loud, try to fight it. So I drink it down till my body learns to breathe you out of my story, but it gets blurry in between. Love and obsession, caught in the wreckage. Let me be. You are a prison. Why won't you listen? In the deep end, we hit a dead end. Every time we're swimming, you make sure we sink in.
ગાઈઝ અત્યારે જે આંબાવાડિયામાં અમે આવ્યા છે એ અહીંના માલિક છે, એમની સાથે આપણે વાત કરીશું. શું છે નામ છે તમારું અને આંબાવાડિયું ક્યાં આવેલું છે, અહીંયા કેટલા પ્રકારની કેરી છે અને આંબાવાડિયું કેટલા વીઘામાં ફેલાયું છે? મારું નામ કનુભાઈ પટેલ. 32 જાતની કેરી છે અમારા ફાર્મમાં અને રનુ રેલવે સ્ટેશન પાદરાથી 7 કિલોમીટર રનુ રેલવે સ્ટેશન ફાર્મ આવેલું છે અને બરોડાથી ટોટલ 22 કિલોમીટર થાય હા, અહીંયા કેરી લેવા આવવું હોય તો તમારા મોબાઈલ નંબર બોલી દેજો ને. 9825406966. કયો સમય છે કેરી લેવા માટે આવવાનો? સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી. ઓકે. તો ગાઈઝ આ જોઈ રહ્યા છો આ રણુ પીપળીનું જે રેલવે સ્ટેશન પહેલાં જૂનું હતું ત્યાં આગળ આ આવેલું છે. જુઓ તો ગાઈઝ આ રણુ ગામ છે, ત્યાં તુળજા માતાનું મંદિર આવેલું છે, ત્યાં અમે દર્શન માટે આવ્યા છે અત્યારે. જો ગાઈઝ આ રણુ ગામનો ગેટ છે, અંદર અમે પ્રવેશી રહ્યા છે. સરસ એવું ગામ છે તુળજા માતાનું. ત્યાં જે સર સયાજીરાવ ગાયકવાડ છે તેમની કુળદેવી છે આ ગામ છે. તુળજા માતાના દર્શન કરીશું. ત્યાં વિડીયો તો નહીં ઉતારાય પરંતુ બહારથી તમને માતાજીના મંદિરના દર્શન કરાવીશું. તો ગાઈસ અત્યારે જોઈ રહ્યા છો કે આ તુળજા ભવાની માતાજીનું મંદિર છે જે રણુ મુકામે આવેલું છે, જે વડોદરાના જે ગાયકવાડ હતા, જે સર સયાજીરાવ ગાયકવાડ છે તેમની કુળદેવી છે. ત્યાં અમે આવ્યા છે. જોઈ રહ્યા છો અત્યારે. જોઈએ અંદર વિડીયો ઉતારવા દે, પરમિશન હોય તો વિડીયો બનાવીશ. ગાઈસ અત્યારે અંદર જવાની પરમિશન વિડીયો માટે મળી ગઈ છે અને માતાજીના દર્શન તમને કરાવવા જઈ રહ્યા છે. જે તુળજા ભવાની છે, જે સર સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના કહેવાય મહારાજા, તેમની કુળદેવી છે. આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ અત્યારે અમે કેરી લઈને ઘરે આવી ગયા છે. હું જાનવી અત્યારે લીપમાં છે. જો ગાઈઝ અત્યારે આ કેરી લઈને ઘરે આવી ગયો છું અને આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.